મારું નામ દીપક બામરોલિયા છે। મારી કંપનીનું નામ દેવ મોટર્સ છે અને દેવ મોટર્સ મિત્રો આપણે સુરતની અંદર આવેલું છે। હવે આ ગાડી અમારે ત્યાં ઉંદરના વાયરિંગ કાપી નાખવાના ડેમેજના કારણે આવી છે। તો આપણે જોઈએ કે શા માટે આવે છે। અત્યારે આ ગાડી રિપેર થઈ ગઈ છે, પણ તમે નીચે આપેલા ફોટામાં જોઈ શકો છો કે ગાડી જ્યારે આવી હતી ત્યારે કેવી રીતના ઉંદરે નીચે ડેમેજ કરેલું છે, આ વાયરિંગ બધું કાપેલું છે અને આ વાયરિંગ શા માટે કાપી નાખ્યું છે અને શું એવી કસ્ટમરની ભૂલ થઈ છે કે શું એવી અંદર વસ્તુ રાખી છે કે જેથી કરી અને ઉંદરે આ વાયરિંગ કાપેલું છે। મિત્રો, તમારી ગાડીની અંદર કોઈ વસ્તુ મતલબમાં તળેલી વસ્તુ કે કોઈ પણ વસ્તુ નાસ્તો કરી અને ગાડીને તમે એમને પેક કરીને મૂકી દો છો તો ઉંદર આવવાની શક્યતા છે। અને બીજી ઉંદર આવવાની શક્યતા એ છે કે તમારી ગાડી જ્યારે પહેલી વખત વરસાદ ચાલુ થાય છે અને ફર્સ્ટ ટાઈમ ઉપર અથવા તમારી ગંદકીની આજુબાજુમાં ક્યાંય મૂકેલી હોય તો ગાડીની અંદર ઉંદર આવે છે। તો તમારી ગાડી જે જગ્યા પર છે તો ત્યાં સેફ છે કે નહીં તે જોવું જરૂરી છે। બચવા માટે, પ્રોટેક્શન માટે તમે જોઈ શકો છો નીચે આપેલું એક આ સેન્સરવાળું છે કે તે એની અંદરથી સ્પીકરમાંથી એવો અવાજ નીકળે છે, એનાથી ઉંદર આવતા નથી। મિત્રો, જો આ ગાડીની અંદર આટલું બધું આ વાયરિંગ આ ડેમેજ થઈ ગયું છે તો તમારી ગાડીમાં બી થઈ શકે। તો તમે જોઈ શકો છો આટલું બધું ડેમેજ થઈ ગયેલું છે અને આ ડેમેજ થઈ ગયેલું વાયરિંગ અમે રિપેર કર્યું છે। આવો નજીકથી આવી જાઓ, બતાવો। તમે જોઈ શકો છો આ બધું વાયરિંગ અહીંયાથી કટિંગ કરીને ડેમેજ કરી નાખ્યું હતું। અત્યારે અમે આ બધું વાયરિંગ નવું બનાવ્યું છે। અહીં નજીક વહી આવો। આ બધું અહીંયાથી, તો આ બધું આખું અહીંયાથી અહીંયા સુધી આ બધું વાયરિંગ, પછી અહીંયા BCM સુધીનું આ બધું વાયરિંગ કટ કરી ગયા હતા ઉંદર। તો આ બધું આખું વાયરિંગ બનાવ્યું છે। તમારી ગાડીની અંદર બી મિત્રો આવું વાયરિંગ ડેમેજ ન થાય એના માટે તમારે વરસાદ આવે અથવા એ પહેલાં તમારી ગાડીની સેફટી કરવીને એ જરૂરિયાત છે। તો તમારી ગાડીની અંદર ઉંદર આવવાની શક્યતા છે તો એક વખત દેવ મોટર્સની મુલાકાત લો તો જેથી કરી તમારી ગાડીમાં ઉંદર ન આવી શકે। થેન્ક યુ।